ઈરાન વચ્ચે ચાલી રહેલા સંકટ વચ્ચે દુબઈ એક મોટો નિર્ણય લીધો છે. દુબઈએ વિદેશી એરલાઇન્સોને દૈનિક માત્ર એક જ ફ્લાઇટ ઉડાડવાની મંજૂરી આપી છે. આ નિયમ 31 મે સુધી લાગુ રહેશે. આ નિર્ણયની સૌથી ગંભીર અસર ભારતીય એરલાઇન્સ પર પડી છે, કારણ કે ભારતથી દુબઈ સુધી સૌથી વધુ ફ્લાઇટ જાય છે. વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા એરપોર્ટમાં દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ નામ સામેલ છે. ભારતથી મોટા પાયે લોકો દુબઈ જતા હોય છે. વર્ષ 2025માં લગભગ 1,19,00,000 ભારતીયો દુબઈ ગયા હતા. એટલે કે ભારત માટે દુબઈ એરપોર્ટ સૌથી મોટું માર્કેટ છે. દુબઈ એરપોર્ટ એરલાઇન્સને 27 માર્ચે ઈમેલ મોકલ્યો છે. તેમાં કહેવાયું છે કે ઈરાન સંકટના કારણે 20 એપ્રિલથી 31 મે સુધી વિદેશી એરલાઇન્સની દૈનિક માત્ર એક જ ફ્લાઇટ દુબઈ આવી શકશે. આ નિર્ણયને વન રોટેશન પર ડે કહેવામાં આવ્યું છે, એટલે કે ફ્લાઇટ માત્ર એક જ વખત આવી અને જઈ શકશે. દુબઈના આ નિર્ણયના કારણે ભારતીય એરલાઇન્સોને સૌથી વધુ નુકસાન થયું છે, કારણ કે એરલાઇન્સોએ એપ્રિલ મેમાં દુબઈ જતી ઘણી ફ્લાઇટ્સોનું બુકિંગ કરી દીધું છે. ડેટા મુજબ એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસે એપ્રિલ મેમાં 750થી વધુ ફ્લાઇટોનું સંચાલન કરવાની છે, જ્યારે ઇન્ડિગોએ 481 ફ્લાઇટોનું સંચાલન કરવાની યોજના બનાવી હતી.